હર ઘર તિરંગા અંતર્ગત સાવલીમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, ત્યારે સાવલી દેશભક્તિના રંગે રંગાયો હતો। હર ઘર તિરંગા અભિયાનમાં આજરોજ સાવલીમાં મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ, સ્થાનિક લોકો જોડાયા હતા। તિરંગા યાત્રામાં સાવલીના સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સાવલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને સ્ટાફ જોડાયો હતો। દરેકના હાથમાં રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિના ગીતોથી સાવલી દેશભક્તિના માહોલમાં રંગાઈ ગયો હતો। આજે સાવલી નગર અને સાવલી તાલુકાની અંદર સાવલી તાલુકા સાવલી નગરના નગરજનો અને તમામ મારા વાલા બાળકો આજે તિરંગા યાત્રાની અંદર જોડાયા હતા। આજે દેશ આઝાદ થઈ જ્યારે અમૃત મહોત્સવ ચાલતો હોય અને 89મું વર્ષ જ્યારે આપણો આઝાદીનું હોય ત્યારે દેશના તમામ નાગરિકો વતી હું તમામને આઝાદીની શુભેચ્છાઓ આપું છું। અને જે રીતે નરેન્દ્ર મોદી સાહેબના પ્રયત્નથી અને અત્યાર સુધીની તમામ સરકારોમાં શ્રેષ્ઠ સરકાર એવી આપણી અત્યારે નરેન્દ્ર મોદીની સરકારમાં જે દેશ મહાસત્તા તરફ જઈ રહ્યો છે, તો હું સૌને એક અપીલ પણ કરું છું કે એક નાગરિક તરીકે આપણી જે પણ ફરજ આવતી હોય આપણા દેશ માટે એ આપણે નિભાવવી જોઈએ। નાગરિકત્વ એ ખૂબ મહત્વની વસ્તુ છે અને આપણા દેશના નાગરિક તરીકે આપણને ગૌરવ થાય છે કે આપણે ભારત દેશના નાગરિક છે। ત્યારે આજની આ યાત્રાની અંદર જે પણ લોકો જોડાયા છે એને હૃદયથી હું ખૂબ શુભેચ્છાઓ આપું છું અને એમનો આભાર માનું છું।